મહાન બાણાવટી કોણ, અર્જુન કે કર્ણ? તમે જ નક્કી કરજો. મહાભારત યુદ્ધમાં અર્જુન અને કર્ણ બંને યોદ્ધા પૂર્ણ શક્તિ સાથે લડી રહ્યા હતા. અર્જુનના બાણના પ્રહારથી કર્ણનો રથ 7 પગલા પાછળ ખસી જતો, જ્યારે કર્ણના પ્રહારથી અર્જુનનો રથ 3 પગલા પાછળ ખસી જતો. જ્યારે કર્ણ અર્જુનના રથ પર પ્રહાર કરતા ત્યારે શ્રી કૃષ્ણ વાહ કર્ણ બોલી કર્ણની પ્રશંસા કરતા, પરંતુ અર્જુનના પ્રહાર સમયે તેઓ ચૂપ રહેતા. પરેશાન થઈ અર્જુને પૂછ્યું, હે વાસુદેવ, આ પક્ષપાત કેમ? મારા પરાક્રમની કોઈ નોંધ નહીં અને કર્ણ માટે વાહ વાહ. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, તારા રથ પર હું સ્વયં ત્રિલોકનો નાથ બેઠો છું. ઉપર ધ્વજા પર હનુમાનજી વિરાજમાન છે. રથના પૈડાને સ્વયં શેષનાગે પકડીને રાખ્યા છે. તેમ છતાં કર્ણના પ્રહારથી આ રથ થોડો પાછળ ખસી રહ્યો છે. તારી સાથે હું છું અને કર્ણ સાથે માત્ર તેનું પરાક્રમ. મહાન બાણાવટી આકરી ટક્કર આપી રહ્યો છે. વાત સાંભળીને અર્જુનનું અભિમાન ચકનાચૂર થઈ ગયું. તમારો જવાબ લખશો? ભગવાન શ્રી કૃષ્ણ રથ પરથી ઉતર્યા તો શું થયું? મહાભારત યુદ્ધ સમયે દરરોજ જ્યારે યુદ્ધમાંથી પાછા ફરતા ત્યારે શ્રી કૃષ્ણ પહેલા રથ પરથી ઉતરતા અને પછી અર્જુનને ઉતારતા. જ્યારે યુદ્ધ સમાપ્ત થઈ ગયું ત્યારે ભગવાને પહેલા અર્જુનને ઉતાર્યા અને પછી પોતે ઉતર્યા. ત્યાં તો તરત અર્જુનનો રથ બળીને ભસ્મ થઈ ગયો. અર્જુને પૂછ્યું, આ શું થયું? શ્રી કૃષ્ણએ કહ્યું કે તારો રથ તો ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય અને કર્ણના દિવ્યાસ્ત્રોના પ્રહારોથી ક્યારનો બળીને ભસ્મ થઈ ચૂક્યો હતો. આ રથની રક્ષા હનુમાનજી અને શેષનાગ કરતા હતા. હું સ્વયં તેનો સારથી હતો. રથ મારા સંકલ્પના કારણે ચાલતો હતો. હવે આ રથનું કામ પૂર્ણ થઈ ગયું. શેષનાગ પાતાળલોક જતા રહ્યા અને હનુમાનજી રથ પરથી અંતર્ધ્યાન થઈ ગયા. મેં રથ છોડી દીધો અને તે ભસ્મ થઈ ગયો છે. પોતાની શક્તિના મદમાં ખોવાયેલ અર્જુનનું અભિમાન ચકનાચૂર થઈ ગયું. અર્જુનને સમજાયું કે હું તો માત્ર નિમિત્ત હતો. સાચી શક્તિ તો ભગવાનની જ હતી. શું આ સત્ય આપણે બધા સમજી શક્યા છીએ? જવાબ લખશો? ભીમનું અભિમાન હનુમાનજીએ કેવી રીતે તોડ્યું? આ વાર્તા પરથી શું શીખશો? એકવાર ભીમને પોતાની અપાર શક્તિ પર અભિમાન થયું. હનુમાનજી વાયુપુત્ર તો ભીમ પણ વાયુપુત્ર. આમ હનુમાનજી ભીમના મોટા ભાઈ. હનુમાનજીએ ભીમને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. હનુમાનજી વૃદ્ધ વાંદરાના રૂપમાં ભીમ જે રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં રસ્તાની વચ્ચે સૂઈ ગયા. જ્યારે ભીમે તેમને રસ્તા પરથી ખસી જવા કહ્યું ત્યારે વાંદરાએ કહ્યું, હું વૃદ્ધ છું, હું હલી શકતો નથી, માટે મને ખસેડીને આગળ વધો. ભીમે તેમને ખસેડવા તેમની પૂંછડી પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ શું? ભીમ પૂંછડી હલાવી પણ શક્યા નહીં. ભીમે પોતાની બધી શક્તિ વાપરી પણ પૂંછડી ખસેડી શક્યા નહીં. હવે ભીમને સમજાયું કે આ કોઈ સામાન્ય વાંદરો નથી. ભીમ તરત જ ઓળખી ગયા, આ તો તેમના મોટા ભાઈ હનુમાનજી છે. ભીમે હનુમાનજીની માફી માંગી. હનુમાનજીએ ભીમને અભિમાન છોડી નમ્ર બનવાની સલાહ આપી. શું તમે પણ અભિમાન છોડી નમ્ર બનશો? કોઈ સિદ્ધિ કે સફળતાનું અભિમાન માનવીમાં વધી જાય ત્યારે શું થાય ખબર છે તમને? નિશ્ચિત છે તેનું પતન. રાવણનો વધ કરીને ભગવાન રામ, સીતા અને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા આવે છે. માતા કૌશલ્યા ખૂબ આનંદમાં રહે છે. એક દિવસ કૌશલ્યા રામને પૂછે છે, રાવણ ખૂબ બળવાન હતો, રાક્ષસોનો રાજા હતો, વેદાંતનો મહાવિદ્વાન હતો, શિવનો પરમ ભક્ત હતો, નવગ્રહ એના તાબામાં હતા, કાળને એણે નાથ્યો હતો, તો તમે એનો વધ કેવી રીતે કરી શક્યા? અને ભગવાન રામ હસતા હસતા સુંદર જવાબ આપે છે, માતા, રાવણને મેં નથી માર્યો, રાવણને તેના અભિમાને માર્યો. રાવણ વિદ્વાન અને તપસ્વી હતો, પણ તેની સિદ્ધિઓનું અભિમાન એટલી હદ સુધી વધતું ગયું કે છેવટે તેનું પતન થયું. એટલે જ કહેવાયું કે અભિમાન તો રાજા રાવણનું એ ટક્યું નથી.